હવે સ્વામી એક કથા લખે છે વિહારની, આપણું ઉત્તર ગુજરાતનું વિહાર ગામ. જેમ સ્વામીને યાદ આવ્યો ને એમ નોંધતા ગયા છે. વિહારમાં પિતાંબર ત્રવાડી, આમ તિવારી પણ ગુજરાતીમાં એને ત્રવાડી એટલે પિતાંબર તિવારી બહુ સારા સત્સંગી હતા. એમના એક મિત્ર હતા શંભુભાઈ પટેલ. પિતાંબરભાઈ ભૂદેવ અને શંભુભાઈ પટેલ બંનેને મિત્રતા. ગામમાં નાનું મંદિર કરેલું અને બધા હરિભક્તો આવે, એમાં આ બે ભક્તો પણ આવે, ભજન થાય, ભક્તિ થાય, સત્સંગ થાય, વાતો કરે, કથા વાર્તા નિયમ પતી જાય તે વળી પાછા પિતાંબરભાઈ શંભુભાઈ બેસે, વાતો કરે. એટલે આ શંભુભાઈ પટેલ કે છે પિતાંબરભાઈને, તમે તો કેવા હરિભક્ત છો, કેટલું ભજન કરો છો, તમે તો ભગવાનના ધામમાં જ જશો, મારું ઠેકાણું નહીં. નથી ભજન થતું, નથી હરખું માળા ફરતી, આ ખેતરને વાડીને ઘરને ઉપાધિને એમાં ને એમાં ઊંચા જ નથી આવતા. પણ તમારી સાથે મિત્રતા છે એટલે એક વાત કહું. હા બોલો ને. તમે તો ભગવાનના ધામમાં જ જશો, જ્યારે આ શરીરનું આયુષ્ય પૂરું થાય ત્યારે, તો મને પણ તેડવા આવજો. આપણે મિત્ર ખરા ને, એટલે એકલા એકલા જતા નહીં, મને પણ સાથે લઈ જજો, એટલે મારો નંબર લાગી જશે. પિતાંબરભાઈ કે બહુ સારું. જોજો કેવી સ્થિતિ હતી હરિભક્તોની એ વખતે. આ પિતાંબરભાઈ ઘોડું રાખતા, બહારગામ જવું હોય કંઈ હોય ઘોડું રાખે, ઘોડા ઉપર બેસી અને જે આવે કોઈ હરિભક્તને ત્યાં કંઈ કામ હોય, ભજન હોય, ભક્તિ હોય, એમાં પિતાંબરભાઈને ખબર પડી કે બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનંદ સ્વામી પેથાપુરમાં છે. આપણે અત્યારે પેથાપુર ગામનું ક્યાં કોઈ મહિમા છે, પણ સત્સંગી ભૂષણનો અમુક ભાગ વાસુદેવાનંદ સ્વામી પેથાપુરમાં રહીને લખ્યો છે. આવું સુંદર ગામ છે. મહાનુભાવાનંદ સ્વામીએ મૂળ હરિમંદિર કરાવેલો આ પેથાપુર ગામમાં. સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ શ્રીજી મહારાજ પધારેલા. બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનંદ સ્વામી પેથાપુર છે ખબર પડી એટલે વિહારથી પિતાંબરભાઈ ઘોડે ચડી અને સ્વામીના બ્રહ્મચારી મહારાજના દર્શન કરવા પેથાપુર આવ્યા. દંડવત કર્યા. જોજો કેવી તૈયારી હોય છે. બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી એ જેવા તેવા નહોતા. સ્વામિનારાયણ ભગવાને પાટે બેસાડીને પૂજા કરીને પગે લાગ્યા હતા. આ બ્રહ્મચારી પિથાપુરમાં બિરાજે, પિતાંબરભાઈ આવીને દંડવત કર્યા એટલે બ્રહ્મચારી બોલ્યા, આ શું ઉપાધિ કાયમ માટે? ક્યાં સુધી ઘરમાં પડી રહેશો? ક્યાં સુધી ઘરમાં પડી રહેવું છે? એટલે આવું કોઈ કે આપણને તો. હવે ઘર છોડો, સંસાર છોડો. સંત તો આવું કે, પણ આપણે એનું કયું કઈ મનાય? પણ આ સામે કોણ હતા? અમારા વિહારના પિતાંબરભાઈઓ. સારો ગુરુદેવ કહો તો ઘેર જઈને આવું, આ બધું ભલામણ કરીને, અને કહો તો ન જાઉં ઘેર, અહીં જ રહું, નથી જવું, અહીં જ રહે. અને કોક માણસને કહ્યું તો વિહાર જાય તો મારું ઘોડું લેતો જજે પાછો, અને કહી દેજે કે સાધુ થઈ ગયા. અને વાસુદેવાનંદ સ્વામી પિતાંબરભાઈને સાથે જ રાખી લીધા. અને પછી જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે આદિ આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને બ્રહ્મચારી બનાવી દીધા. અને એમનું નામ પાડ્યું અક્ષરાનંદ બ્રહ્મચારી. હું વાંચી ગયો, હાવ સરળ છે, ગુજરાતી છે.
તમે સાંભળી ગયા, કઈ તકલીફ પડી સાંભળવામાં? હવે વિચાર તો કરો. આમ કોઈ તમારા હિતવાળા કોઈ સંત ક્યાંય બહારગામ રહેતા હોય અને તમે પગે લાગવા જાઓ દર્શન કરવા, અને એ એમ બોલી નાખે, આમ શું કૂટાય છે, હવે ક્યાં સુધી આવતો રહે. તમે વિચાર કરો કે સ્વામી ભૂખ્યા છે કે શું છે? આ મનાય? કલ્પના. આપણા સંતોએ લખ્યું છે કે દ્વારિકાધીશની ઈચ્છા થઈ કે મારું કામ કરવા, ધર્મની સ્થાપના કરવા એક જ સાધુ હોય તો સારું. પછી નજર દોડાવી યાદવો ઉપર. આમાંથી સાધુ થાય એવો કોણ છે? કોઈ સીધા થાય એવાય નથી, તો સાધુ ક્યાંથી થાય? ભાગવત કે છે એવું, યદવો નિતરામ મપી. શ્રીમદ ભાગવતનો એક શબ્દ છે યદવો નિતરામ મપી. પણ ધીમે ધીમે નજર ઠરી કાકા ઉપર, એટલે ઉદ્ધવજી ઉપર, અને ભગવાન કહે છે કે સાધુ થાવ ને. પણ તમને તો હાઈટ થઈ ક્યાં છે, સાધુ થાવ? ના ના ના. ઉદ્ધવજીને સાધુ કરવા, ઘર છોડાવવા દ્વારિકાધીશે આખો 11 સ્કંદનો ઉપદેશ આપ્યો, 24 ગુરુઓની કથા કહી. ત્યારે માંડ 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 ઉદ્ધવજી હા પાડી, અને અહીં સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે સાધુ થા. એટલે ચિઠ્ઠી લખી મહારાજે કે 18 જણા સાધુ થજો. પેલો 19મો કૂદી પડ્યો. પણ કઈ રીતે કૂદ્યો ખબર છે? ઢોલ વાગતા હતા, ધીબો ધીબ, કાંડે મીંઢળ બાંધેલા. મીંઢળ એટલે શું? હા હા, મીંઢળ એટલે શું બોલો? હવે આવા મીંઢળ બંધાયેલા અને સાજન મહાજન ભેગા થતા હોય ને ગડબડ સડબડ ચાલતી હોય, ઢોલ વાગતા હોય ને મીઠાઈઓ ને અરે છૂટી ધારે ઘી પીરસાતા હોય. અત્યારથી જેમ ન હોય પેલું ખાટું પાણી પીરસે ને, છૂટી ધારે ઘી પીરસાતા હોય થાળીમાં. અને એ વખતે કૂદી પડે કે મારે સાધુ. પણ તારું નામ નથી આમાં, પણ આદિ આટલું લખ્યું છે ને. આ પ્રતાપ કોનો? સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. અને આ પિતાંબરભાઈ બ્રહ્મચારી બની ગયા, પછી ધોળકે ગયા. ત્યાં તબિયત બગડી ગઈ, એકદમ માંદા પડ્યા. ગોપાળાનંદ સ્વામીએ દર્શન આપ્યા. બોલો બ્રહ્મચારી, રહેવું છે કે મહારાજ પાસે જવું છે? અને પિતાંબરભાઈ જે બ્રહ્મચારી બની ગયા હતા, અક્ષરાનંદ સ્વામી કે છે હવે ધામમાં જવું છે. સારું, જાઓ, ત્રીજે દિવસે મહારાજ તમને તેડી જશે. અને એ પિતાંબરભાઈ બ્રહ્મચારી બન્યા પછી ધોળકામાં ભગવાનના ધામમાં ગયા. ખબર પડી વિહારમાં શંભુભાઈને, ઓ પિતાંબરભાઈ ધામમાં ગયા, તો હું પણ ધામમાં જઈશ. અરે બોલશો નહીં, હરિભક્તો કહે છે પટેલિયા છે ને ધબાધબ બોલી નાખે. જરાક વિચાર કરો, ડાયા જેવા ઘોડા જેવા મજબૂત અલમસ્ત છો, તમે ક્યાં ધામમાં જવાના? નખમાં રોગ નથી, ભલે મને રોગ નથી, પણ પિતાંબરભાઈ સાથે કરાર કર્યો છે, એ ધામમાં જાય તો મને લઈ જ જશે. આજ રાત્રે હું ધામમાં જઈશ. હમણાં જાહેર ન કરો, ગામમાં મસ્કરી થાય. મસ્કરી શું થાય? 100% હું જવાનો. અને ખરેખર એવું જ થયું. રાત્રે થોડોક તાવ આવ્યો અને તરત જ સ્વામિનારાયણ ભગવાન અને પિતાંબરભાઈ ગોપાળાનંદ સ્વામી આ શંભુભાઈને લઈને ભગવાન ધામમાં પહોંચી ગયા. આવી અદ્ભુત કથાઓ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં છે.